એ કાકા રેસ્ટોરન્ટમાં બેઠા હતા, એકલા ગયેલા, સામે એક ભાઈ બેઠેલા, એમણે ઢોસો મંગાવેલો. ઢોસો જોયા કરે, ખાય નહીં. કાકો વિચાર કરે કે આ ઢોસો એને એકલાય મંગાવ્યો છે, આજુબાજુ કોઈ દેખાતો નહીં, તો રાહ કોની જોવે છે. 10 મિનિટથી એટલે કાકા પેલા કીધું કે ભાઈ ચમ ખાતો નહીં, આ ઢોસો તારો નહીં? તો કાકા મારો જ છે, મેં જ મંગાવ્યો છે. મંગાવતા સારું યાદ ના રહ્યું ને આવી ગયા પછી ખબર પડી શું તકલીફ શું છે, ચોકઠું ઘેર રહી ગયું છે. ગોડા કહેતો શું નહીં, લે ખિસ્સામાં ચોકઠું કાઢ્યું, એટલે આ ચડાય, એટલે આ ચડાયું, બહુ ટાઈટ છે, લાય પાછું લાય, લે આ બીજું, આ પહેર, આ ઢીલું પડે, પાછું લાય, લે આ ત્રીજું, આ ચડાય, ચડાયું, ફિટ છે, ઢોસો ખાઈ લે. કાકા કશો નહીં, ઢોસો ખાઈ લે. પહેલાં ઢોસો ખાઈ લીધો, ચોકઠું કાઢીને કાકાને ધોઈને પાછું હાલી દીધું. એક્સક્યુઝ મી કાકા, તમે થેન્ક યુ વેરી મચ, આજે તમે ન તો હું ઢોસો ના ખાઈ શકત, તમે મને ચોકઠું આપ્યું, તમે ડેન્ટિસ્ટ છો? કાકા ના, હું તો સ્મશાનમાં નોકરી કરું. આવા 4-5 રાખું જ છું, તારા જીવન કામ લાગે.